સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર કચેરીના મામલતદાર પોતે અને તેઓના ડ્રાઈવર 50,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી જતા પ્રાંતિજ વકીલ આલમમાં ખુશી જોવા મળી હતી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડ્યા હતા। પ્રાંતિજ ખાતે ગુરુવારના રોજ પ્રાંતિજ મામલતદાર જેજી ડાબી તથા તેઓનો ડ્રાઈવર કમલેશભાઈ પરમાર દ્વારા એક ડમ્પર માલિક પાસે એક ડમ્પર પેટે રૂપિયા 10,000 એમ 5 ડમ્પર પેટે કુલ 50,000ની લાંચ માંગી હતી, જેને લઈને ડમ્પર માલિક દ્વારા લાંચ રૂશ્વત કચેરીનો સંપર્ક કરતા એસીબીએ ફરિયાદી સાથે મામલતદારને પકડવા છટકું ગોઠવ્યું હતું, જેમાં 7/8/2025ને ગુરુવારના રોજ પ્રાંતિજ સેવા સદનના પાર્કિંગમાં ઇકો કારમાં મામલતદારનો ડ્રાઈવર કમલેશભાઈ પરમાર તથા મામલતદાર જે ડાભી રંગે હાથે લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા હતા, જેમાં ટ્રેપિંગ ઓફિસર HB ચાવડા ગાંધીનગર દ્વારા બંને ઝડપી પાડ્યા હતા અને હિંમતનગર ખાતે આવેલ કચેરીમાં લઈ ગયા હતા અને શુક્રવારના 4 વાગે હિંમતનગર કોર્ટમાં બંને રજૂ કરાવવાના છે, જેને લઈને પ્રાંતિજ વકીલ આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બધા વકીલો એકઠા થઈને તાલુકા સેવા સદન ખાતે જઈ એકબીજાને મોઢું મીઠું કરાવીને સેવા સદન આગળ ફટાકડા ફોડી મામલતદાર સામે રોષ ઠાલવ્યો હતો। જીલ રાવળ, JSTV, પ્રાંતિજ। ગઈકાલે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા મામલતદાર શ્રી જે ડાભી સાહેબ, જેઓ વિરુદ્ધ એસીબીમાં ટ્રેપ પડેલી અને 50,000ની લોંચ લેતા રંગે હાથે તેઓ તથા તેઓનો ડ્રાઈવર બંને ઝડપાયેલા, જે બાબતે મામલતદાર સાહેબ શ્રીને અમે આજથી 2 થી 3 મહિના અગાઉ પ્રાંતિજ બારમાં વકીલોએ ઠરાવ પણ પ્રસાર કરેલો। મામલતદાર સાહેબ કોઈ પણ વકીલ જાય કેસ ટ્રાયલ ચલાવવા અથવા તો પ્રાંતિજની તાલુકાની જનતા, આજુબાજુ ગામડાઓની જનતા, કોઈ વૃદ્ધ ઉંમરનો હોય, કોઈ અરજદાર હોય, તેઓની સાથે ઉદ્ધત અને ઉડાઉ જવાબ આપતા અને અસભ્ય વર્તન કરતા અને નાના મોટા કામમાં ધક્કા ખવડાવતા હતા। તાલુકાની પ્રજા જોડે સમય ઓછો હોય, તેમ સમય ઓછો હોય અને કામ માટે આવે, કામની આશા માટે કોઈ દાખલો, આવકનો દાખલો કે જન્મ મરણનું કામ હોય એટલે એ તાલુકા પ્લેસે મામલતદાર કચેરી સિવાય બીજું કંઈ કામ થાય ના, તો એવો અરજદારોને પણ ધક્કા ખવડાવતા હતા, જેથી અરજદારોએ અમને વકીલ તરીકે અને પ્રાંતિજના વકીલોને તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એમને રજૂઆત કરેલી, જે બાબતે મેં અગાઉ પ્રાંતિજના ધારાસભ્યજી ગજેન્દ્રસિંહ કે જેઓ પબ્લિકના પ્રતિનિધિ ગણાય, તેઓને લેખિતમાં જાણ કરેલી, તેમજ અમારા સંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયાને પણ સદર બાબતે મામલતદાર વિરુદ્ધ લેખિત મેં જાણ કરેલી, તેમજ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં પણ લેખિત રજૂઆત કરેલી, તેમજ કલેક્ટર સાહેબ શ્રી સાબરકાંઠાનોને પણ મેં લેખિતમાં રજૂઆત કરેલી। તેમ છતાં આજ દિન સુધી તેઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ નહીં ખાતાકીય રીતે, અને ગઈકાલે જાગૃત નાગરિકે એસીબીની રેડ પરાવેલી અને રંગે હાથે 50,000 લેતા ઝડપાઈ ગયેલા છે અને આ મામલતદારનું વર્તન પણ સારું નહોતું અને મામલતદાર જો પબ્લિક જોડે આવું વર્તન કરે અને એડવોકેટ જોડે આવું વર્તન કરે તો એ તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, તાલુકાના ધણી કહેવાય, અને તેઓની વર્તનથી વાણીને વર્તન અને કામથી પણ નારાજ હતા, વકીલો નારાજ હતા, અરજદારો પણ નારાજ હતા અને તાલુકાની તમામ પ્રજા પણ નારાજ હતી। તો ગઈકાલે જે રેડ પડી એના અનુસંધાને પ્રાંતિજ તાલુકા તેમજ અમારા વકીલોએ પણ આ ધ્યાને રાખી આજે ઉજવણી કરી હતી।